જય હિન્દ, નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે કે ગુજરાત પોલીસ ભરતીમાં જેટલા પણ ઉમેદવારો છે તે ઓનલાઈન ફોર્મ ભર્યા હતા તેવા મિત્રો માટે છે તે ભરતી બોર્ડ દ્વારા રિજેક્ટ લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે. તો તેમાં તમારું નામ છે કે નહીં તે જાણવા માટે આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર છે તે ત્રણ પીડીએફ મૂકેલી છે, જે તમે જોઈ શકો છો. કે સૌપ્રથમ તો ફી ન ભરી હોય તેવા ઉમેદવારની અરજી રદ કરવામાં આવી છે. તેવા ઉમેદવારો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીમાં અલગ અલગ અરજી કરી અને મર્જ કરેલા ઉમેદવારોની યાદી, એટલે કે એકથી વધારે અરજી છે તેવા ઉમેદવારોએ કરેલું લિસ્ટ અને એક કરતા વધારે અરજી કરવાથી રદ કરવામાં આવેલા ઉમેદવારોની યાદી. તો તમામ અપડેટ છે તે જીપીઆરબી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકેલી છે અને આપણા ટેલિગ્રામ ચેનલ પર પણ આ પીડીએફ મૂકેલી છે. તો તમામ મિત્રો છે તેમાં પણ જોઈન થઈ જજો. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે નિર્ઝા ગોટુ દ્વારા જે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા જે માહિતી આપવામાં આવેલી છે કે જીપીઆરબી જે 2025 અને 26ની જે ભરતી છે તેમાં અન્વયે પીએસઆઈ લોકરક્ષક કેટેગરી અને લોકરક્ષક કેટેગરીની વાત કરતા મલ્ટીપલ અરજીઓ રદ મર્જ સાર્સ કરવા બાબતે અગત્યની સૂચના ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે. અને જે મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે તેની પણ હું તમને વાત છે તે લાસ્ટમાં જણાવવાનો છું. તો વિડીયોના અંત સુધી બને રહેજો. તો તેની પહેલા તમે ચેનલ ઉપર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની તમામ અપડેટ તમને મળી રહે. તો તમે તારીખ જોઈ શકો છો કે આજે 31 તારીખે આવેલી ખૂબ જ મોટી અપડેટની વાત કરીએ તો ઉમેદવારો 3/12/2025 થી 23/12/2025 ઓનલાઈન છે તે ઓનલાઈન ફોર્મ ભરેલા હતા અને તેમાં અરજી કન્ફર્મ કરેલ છે. તે પૈકી જનરલ ઉમેદવારોને જાહેરાતમાં જણાવ્યા મુજબ ફી ભરવાની હતી, પરંતુ જનરલ કેટેગરીના ઉમેદવારો મર્યાદા પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેઓની અરજી રદ કરેલી છે. એટલે કે જનરલ કેટેગરીમાં આવતા ઉમેદવારો 100 રૂપિયા છે તે ચાર્જ હતો, તેવા મિત્રોએ ચાર્જ નથી ભર્યો, તેનાથી તેની અરજી છે તે ભરતી બોર્ડ દ્વારા હાલ રદ કરવામાં આવેલી છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ફી ભર્યા વગર રદ કરવામાં આવેલા અરજીઓનો નમૂનો, એટલે કે અહીંથી ક્લિક કરશો જે ઓફિશિયલ વેબસાઇટ પીડીએફ છે તેના ઉપરથી તેમ ડાઉનલોડ થઈ જશે. અને જો તમારે પીડીએફ ડાઉનલોડ ન કરવી તો આપણા ટેલિગ્રામમાં ચેનલમાં જોઈન થઈ જઈ. જો રદ કરેલા અરજીઓ પૈકી કોઈ પણ ઉમેદવારને સમય મર્યાદામાં ફી ભરેલ હોય તો ફી ભર્યા અંગેની રસીદ સાથે રજૂ પુરાવા લઈ અને 6/1/2026 17 કલાક સુધી છે તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કચેરી જે અમદાવાદ છે તે રૂબરૂ છે તે અરજી કરવાની રહેશે. અન્ય રીતે અથવા 6/1/2026ના રોજ 17 વાગ્યા બાદ મેળવેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં, જેની તમામ મિત્રોએ છે તે ખાસ યાદ રાખવું. એટલે કે જે ઉમેદવારો પીડીએફમાં નામ હોય તેઓ વહેલી તકે 6/1/2025 પહેલા છે તે ગાંધીનગર અવશ્ય છે તે એકવાર તમારો કન્ફર્મેશન નંબર અને ફ્રીની પ્રિન્ટ તમારે આપવાની રહેશે. જે ઉમેદવારોએ બ્રોન્થમાં અરજી કરેલ નથી અને પીએસઆઈ અને લોકરક્ષક કેટેગરીમાં અલગ અલગ અરજી કરી છે તેઓને જુદા જુદા અરજીઓ પર શારીરિક કસોટી જુદા જુદા કોલ લેટર ઇસ્યુ ન થાય તેઓથી એકથી વધુ વખત શારીરિક કસોટી આપવી ના પડે. આ ઉપરાંત શારીરિક કસોટી પ્રક્રિયા દરમિયાન એક જ કન્ફર્મેશન સાથે પૂર્ણ થાય તે હેતુથી પ્રક્રિયાની અરજીઓ શારીરિક કસોટી પૂરતી મર્જ કરવામાં આવેલી છે અને પીએસઆઈ કેટેગરીના કન્ફર્મેશન નંબર ઉપર શારીરિક કસોટી કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે. એટલે કે જે ઉમેદવારોએ અલગ અલગ અરજી કરેલી છે તેવા મિત્રોને એક જ કન્ફર્મેશન નંબર ઉપરથી છે તે પોતાનું કોલ લેટર છે તે ડાઉનલોડ કરી શકશે. એટલે કે આખી ભરતી છે તે એક જ નંબર ઉપર પૂરી કરવામાં આવશે. મર્જ કરેલા ઉમેદવારોની વિગતવાર યાદી અહીંથી છે જે તમે જોઈ શકશો. એકથી વધુ મલ્ટીપેજ અરજી કરી હોય તેવા ઉમેદવારોને રદ કરવા માટે નીચે કાર્યવાહી કરવામાં આવશે. તેમાં ખાસ જણાવી દઈએ તો ઉમેદવારોને અરજી કરેલી વિગત અને અરજી કરવામાં આવેલી કાર્યવાહી. જો બ્રોન્થ એક કરતા વધુ તો બ્રોન્થ જે છેલ્લી અરજી માન્ય બાકીના તમામ બ્રોન્થ છે તે રદ કરવામાં આવશે. ફક્ત પીએસઆઈમાં એક કરતા વધુ અરજી તો છેલ્લી પીએસઆઈ અરજી માન્ય બાકી તમામ પીએસઆઈની અરજીઓ રદ કરવામાં આવશે. ફક્ત એલઆરડીમાં એક કરતા વધુ અરજી તો જે લાસ્ટમાં છે જે તમે અરજી કરી છે તે જ તે છે તે માન્ય ગણાય છે. એટલે કે ટૂંકમાં જે તમે ભલે 1, 2, 3 અરજી ભલે કરી હોય પણ જે તમારી લાસ્ટ એટલે કે ત્રીજી અરજી હશે તે જ તમારી છે તે માન્ય ભરતી બોર્ડ દ્વારા ગણવામાં આવશે. અને એલઆરડી અને પીએસઆઈ બંનેમાં એક જ અરજી
તો બંને અરજીઓ મર્જ કરી શારીરિક કસોટી માટે પીએસઆઈ કન્ફર્મેશન નંબર ઉપર જ કોલ લેટર છે એ ઇસ્યુ કરવામાં આવશે. અને પીએસઆઈ એલઆરડી બંનેમાં એક એક અથવા એક એક કરતા વધુ અરજી. જો પીએસઆઈ ની છેલ્લી અરજી અને એલએલડી ની છેલ્લી મર્જ કરી બાકીની તમામ અરજીઓ છે તે શારીરિક કસોટી પીએસઆઈ કન્ફર્મેશન ઉપર છે તે મોકલવામાં ઇસ્યુ કરવામાં આવેલી છે. જેની તમામ મિત્રોએ ખાસ છે એકવાર અવશ્ય ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવાનું રહેશે. એકથી વધુ અરજી કરનાર ઉમેદવારોની યાદી છે જે આપણી પીડીએફ મૂકેલી છે. રદ કરેલા ઉમેદવારો રજૂઆત કરવા માંગતા હોય તો 6/1/2025 17 કલાક સુધી છે જે તમામ મિત્રો છે તે રૂબરૂ ગાંધીનગર જવાનું રહેશે. અને ખાસ તમામ મિત્રો સુધી છે તે આ માહિતી છે તે અવશ્ય શેર કરી દેજો. તો હવે વાત કરીએ કે ઘણા ઉમેદવારોની કોમેન્ટ અને પ્રશ્ન પૂછતા હોય કે એલઆરડીમાં કેટલા ફોર્મ ભરાયા હશે. તો હવે ફાઇનલી આંકડો છે તે આવી ગયો છે કે એલઆરડી અને પીએસઆઈ 2023 ના ફોર્મની વાત કરીએ તો કુલ 14,28,546 છે તે ફોર્મ ભરાયા હતા. તેમાંથી 58,228 રદ ફોર્મ કર્યા છે. એટલે કે જે ઉમેદવારોએ પોતાના મોબાઈલથી અથવા ફી ન ભર્યું હોય અથવા નામ અથવા કોઈ પણ કારણસરથી છે તે ભરતી બોર્ડ દ્વારા રદ કરવામાં આવેલા છે. તેમાંથી 10,620 ફી ન ભરી હોય તેવા ઉમેદવારોની યાદી છે તે પણ ભરતી બોર્ડ દ્વારા મૂકવામાં આવેલી છે. ટોટલ 13,59,698 ફોર્મ છે એ ભરાયા છે. એટલે કે જે ગઈ ભરતી હતી તેટલા જ છે. સમથિંગ થોડા ઘણા આગળ પાછળ છે, બાકી એટલો જ આંકડો છે તે પરફેક્ટ આવેલો છે. તો હવે કોલ લેટર ક્યારે નીકળશે? તો કોલ લેટર છે તે 15/1/2000 ફરી જણાવી દઉં કે 15/1/2024 થી 25/1 આ 10 દિવસમાં છે તે ગમે ત્યારે છે તે કોલ લેટર છે તે જાહેર થઈ શકે છે. આ પણ ભરતી બોર્ડ દ્વારા છે તે અચૂક માહિતી મળેલી છે. તો તમામ ગ્રાઉન્ડની માહિતી પણ આપણી ચેનલ ઉપર મૂકેલી છે. તો તે પણ એકવાર અવશ્ય વિડીયો જોઈ લેજો. તો મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.